ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોશી સુંદરમ, તો ઉમાશંકર સુંદરમ એમ સાથે નામ બોલાય. એવી જ રીતે રાજેન્દ્ર અને નિરંજન, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત એ નામ સાથે બોલાય છે. નિરંજન ભગતના ગીતો વિશિષ્ટ છે, હૃદયને સ્પર્શી જાય એવા છે. અને સૌથી મોટી વાત કરું તો જીવનના અનેક તબક્કાઓમાં એ ગણગણવા જેવા ગુજરાતી સાહિત્ય કઈ ભાષાથી અને કેવી કવિતાઓથી સમૃદ્ધ છે તેનો પરિચય આપનારા છે. ઘડીક સંગ, આપણે બધા મળીએ છીએ. આમ તો બહુ વાતમાં આપણા ભારતમાં તો ફિલોસોફી વાતમાં હોય છે. ટ્રેનમાં બેઠા હોઈએ તો કહી દઈએ છીએ કે ભાઈ આ તો મેળો છે. અને આમ જોવા જઈએ તો કોઈ આજ ગયું, કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો, કોઈક આ મુસાફરખાનું છે એમ કહે છે. પણ ખરેખર સતત આપણા બધાના સંગ પણ સતત રહી શકતા નથી. થોડોક સમયનો સંગ છે. કાળની કેડી એ ઘડીક સંગ. આ સમયની એક કેડી છે, રસ્તો નથી હો, કેડી છે. દરેક જણ પોતપોતાની કેડી ઉપર ચાલી રહ્યું છે, પોતપોતાની જિંદગી ઉપર ચાલી રહ્યું છે. કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ આપણો ઘડીક સંગ, આતમને તોય જન્મો જન્મનો લાગી જશે એનો રંગ. ભલે થોડીક વાર માટે મળ્યા છીએ, પણ ફરી પાછા આવતા જન્મે લાગશે કે આ વ્યક્તિ માટે આટલું ખેંચાણ કેમ થાય છે. અને ખ્યાલ આવે કે ઓ આ તો જન્મોનો સંબંધ છે, કોઈ જન્મો જૂની ઓળખાણ છે. મારે ને તારે ક્યાં આજકાલની ઓળખાણ છે, બાંધી છે પ્રીત જન્મો જન્મની પીછાણ છે. કઈ કેવું હોય છે, ઋણાનું બંધ કહીએ છીએ, લેણ દેણ કહીએ છીએ. આ લાગણી કાળની કેડીએ આપણો ઘડીક સંગ, બસ આપણો થોડોક સંગ જ છે. કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ આપણો ઘડીક સંગ, આતમને તોય જન્મો જન્મ લાગી જશે એનો રંગ. ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલન વેળા. ધરતી, આ પૃથ્વી છે એ જાણે કે વિરાટ આંગણું છે. ધરતી આંગણ આ ઘડીક મિલન મેળા, માણસોના મેળા ઘડી ઘડીના જ છે. વાટમાં વચ્ચે ક્યારેક નક્કી આવશે વિદાય વેળા, તો કેમ કરીને કાળ ભૂલે ના એમ ભૂમિશું ભેળા. તો કેમ કરીને કાળ ના ભૂલે, સમય પોતે પણ નહીં ભૂલી શકે કે હા ઓ આ લોકો આવા પ્રેમીઓ હતા, આ આવા સંબંધો હતા, આ આવા માણસો હતા, આ આવા ઉમદા મનુષ્યો થઈ ગયા, આ આવા તપસ્વીઓ થઈ ગયા, આ આવા ઉત્તમ વ્યક્તિઓ થઈ ગયા. કાળ પણ જેને ન ભૂલી શકે એવી રીતે આપણે સાથે ને સાથે થોડું ભમી લઈએ. અહીંયાનો હિમાળો ગાળી ગાળીને વહેશે હેતની ગંગ, કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ આપણો ઘડીક સંગ, આતમને તોય જન્મો જન્મ લાગી જશે એનો રંગ. ભલે આ ઘડીક સંગ માટે મળ્યા છીએ, ભલે આ ઘડીક સંગ લાગે છે, પણ એનો રંગ જન્મો જન્મનો લાગવાનો છે. પગલે પગલે પાવક જાગી, પાવક એટલે અગ્નિ, પગલે પગલે અગ્નિ જાગે છે. પ્રેમ પંથ પાવકની જ્વાળા. પ્રેમનો રસ્તો તો છે ને એ અગ્નિની જ્વાળાનો છે. એક આગ કા દરિયા है और डूब के जाना है. તો પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નૈનની જારી. જ્યાં પ્રત્યેક પગલે આગ છે ત્યાં અમે અમારી આંખોના અમૃત, અમારી આંખોના અમી, અમે આંખોથી એ પાણી વહાવીને એને જારી કરીશું. કંટક પંથે સ્મિત વેરીને મોરશું ફૂલની ક્યારી. રસ્તો તો કાંટાળો છે, પણ અમારા સ્મિત એ ફૂલ બની જશે. અમે ફૂલોની ક્યારીઓ વાવતા જઈશું અને ફૂલની ક્યારીઓ ઉગાડતા જઈશું. એકબીજાને જીતશું. આપણે એકબીજાના હૃદય જીતવા છે, એકબીજાને જીતશું રે ભાઈ જાતને જાશું હારી. ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ, કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ આપણો ઘડીક સંગ, આતમને તોય જન્મો જન્મ લાગી જશે એનો રંગ, કાળની કેડીએ ઘડીક સંગ.
જો આટલું ખ્યાલ આવી જાય છે ને કે ભાઈ આપણે ઘડીક સંગ માટે જ ભેગા થયા છીએ, અને આ બધા જ સારા ખરાબ ભલા બુરા બધા જ રંગો જન્મો જન્મના લાગવાના છે, તો પણ માત્ર વાલ જ વેચવાનું મન થાય. આ એવી દુનિયા છે. આ એવો કાળની કેડીએ આપણો પ્રવાસ ચાલી રહ્યો છે. નિરંજન ભગતનું ઘર વિશેનું કાવ્ય. શરૂઆત તો એમણે કરી છે કે ઘર તમે કોને કહો છો. આ બધા મકાનો એ ઘર છે? ના, કોઈની હાજરી અને હૂંફથી ઘર બને છે, ઘર લાગણીથી બને છે. પણ મને એક પ્રસંગ યાદ આવે છે. એક ઘરડા ઘરમાં એક વૃદ્ધ માજી અને એક ઘરડા કાકા પાસે બેઠા છે. નક્કી કરવાનું છે કે આજે સાંજે કંઈક પેલું કંઈક ઘરે બનાવીને ખાતા હતા ને એવું કંઈક સરસ વેડમી કે એવું બની ખાધું હોત તો. પણ એ ઘરડા ઘરમાં નિયમ પણ છે કે ભાઈ દરેક જણે પોતાનો ચૂલો ના બનાવાય, એ તો જે જમવાનું આપે એ જ બનાવાય. એમની રૂમમાં જે રહેતા હોય ત્યાં જ રહેવાય, ત્યાં કશું સળગાવાય નહીં. પેલા વૃદ્ધ માજી ઘરડા કાકાને કહે છે, ભલે ને આપણી ઝૂંપડી હોત પણ ઘરનો કોક ખૂણો તો હોત ને, ત્યાં હું વેડમી બનાવત. ઘર પોતાનું હોવું, ઘર હોવું એ કેટલી મોટી વાત છે. ક્યારેક મોટા મહેલો હોય છે પણ એ મકાનો હોય છે, ઘર નથી હોતા. નિરંજન ભગતે ઘર વિશેનું એક સુંદર કાવ્ય રચ્યું છે, આપણે એ સાંભળીએ. ઘર તમે કોને કહો છો? આમ તો આપણા સૌના મનમાં ઘર હોય. ઘર કહું ને, હું અત્યારે બોલીશ કે ઘર, તો ઘર એ ઘર શબ્દમાં નથી, ઘર તમારા મનમાં છે. કોઈકને ફ્લેટ યાદ આવશે, કોઈકને એપાર્ટમેન્ટ યાદ આવશે, કોઈકને બંગલો યાદ આવશે, કોઈકને ફ્લેટ ફાર્મ હાઉસ યાદ આવશે, કોઈકને ગામડાનું ઘર યાદ આવશે, કોઈકને વતન યાદ આવશે, કોઈકને ઈંટ અને માટીનું બાળપણનું જે જીવતા હતા એ ઘર યાદ આવશે, કોઈકને જ્યાં રહેતા હશે એ ઘર યાદ આવશે પોતાનું. ઘરની અંદર પણ કેટલા બધા આકારો ને બધું ઉમેરાતું જાય છે, અને પ્રશ્ન થાય છે ઘર તમે કોને કહો છો? જ્યાં ટપાલી પત્ર લાવે, તમારા નામના અને સરનામાના જે કાગળો આવે છે એને તમે ઘર કહો છો? ઘર તમે કોને કહો છો? જ્યાં ટપાલી પત્ર લાવે, શોધતા વણ શોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે, ક્યારેક તો આવી પડે, જેનું બધાને ઠામ ઠેકાણું તમે આપી શકો, તેને તમે શું ઘર કહો છો? તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં, ભાર ટોપીનો માથેથી ઉતારીને, અને આ હાથ બે પહોળા કરી, આમ ખુલ્લા હાથે બેસી ગયા હો, હાથ બે પહોળા કરી ને હાશકો, જ્યાં સર્વના મુખ જોઈ તમને સહેજમાં મલકી ઉઠો, ત્યાં 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 બધે કહો કે શું તમારું ઘર નથી? તમે જ્યાં હાશ અનુભવો છો ત્યાં ઘર છે. ભાર ટોપીનો માથેથી ઉતારી અને આ હાથ બે પહોળા કરીને હાશકો, જ્યાં સર્વના મુખ જોઈ તમને સહેજમાં મલકી ઉઠે, જ્યાં સર્વના મુખ જોઈ તમને સહેજમાં મલકી ઉઠે, ત્યાં ત્યાં બધે કહો શું તમારું ઘર નથી? તે ઘર તમે કોને કહો છો? આમ તો પ્રશ્નો જ પૂછ્યા છે, પણ આ ટપાલી સરનામા લાવે છે, તમારા સરનામાની ટપાલો આવે છે, એ ઘર નથી. તમારા મિત્રો જ્યાં આવે છે એ ઘર નથી તમારું. તમે જેને કહી શકો છો કે હું અહીંયા રહું છું એ તમારું ઘર નથી. પણ જ્યાં તમે તમારા પગરખાઈ ચંપલ ઉતારો છો, જ્યાં તમે હાથ પહોળા કરીને બેસી શકો છો, જ્યાં તમે બેસતાની સાથે તમને જોતાની સાથે તમને બધા ઘરના સભ્યોના ચહેરા મલકી ઉઠે છે, એ ઘર છે. કદાચ આ ઘરની શોધ તો પ્રત્યેક વ્યક્તિને હોય છે. માધવ રામાનંદની બહુ સરસ પંક્તિ છે, એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર પણ જઈ શકો, કોઈ કારણ વિના પણ જવાનું થાય, એ ઘર છે. જ્યાં મન હળવું થાય તે ઘર છે, જ્યાં જઈને હાશ અનુભવાય તે ઘર છે. નિરંજન ભગતની કવિતાઓમાં, એ સમયના ગાળાના કવિઓમાં એક વિશિષ્ટ વાત એ છે
કે જે નિરુદ્દેશે વહાલ કરવાની, નિરુદ્દેશે ફરવાની, આ જગતને ચાહી લેવાની, આ જગતના પ્રત્યેક માનવીને હૃદયથી વહાલ કરી લેવાની વાત આવ્યા કરે છે. રાજેન્દ્ર શાહે લખ્યું છે, નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ વેશે. નિરુદ્દેશ, કોઈ ઉદ્દેશ વગર. પરિસ્થિતિ તો આપણી અત્યારે એવી છે કે કોઈ આપણને ફોન કરે તો પણ આપણાથી અંદર તો મનમાં થઈ જાય છે કે ભાઈ કેમ ફોન કર્યો હશે. કોઈ આપણે ઘેર આવીને બેસે તો તરત આપણા મનમાં થાય છે કે કયું કામ હશે, અને પેલા કશું જ ના બોલે 15-20 મિનિટ, અને માત્ર કે તમે યાદ આવ્યા અને હું આવી ગયો, આપણને ગળે નથી ઉતરતું. આ જગતની અંદર નિસ્વાર્થ ભાવે જેને મળી શકાય એવું મન પણ જાણે નથી રહ્યું. ઘર તો એવા નથી જ રહ્યા, જાણે ઓછા થઈ ગયા છે, પણ મન પણ જાણે નથી રહ્યા. અહીં એક જુદી વાત છે, એ આપણને કહે છે. આપણા નામે ચાલ સંબોધન કર્યું છે, પણ ચાલ સંબોધન પોતે પોતાના મનને પણ કરે છે. ચાલ ફરીએ. ક્યાં સુધી આ સંસારની અંદર દોડધામ જ કર્યા કરીશું? ક્યાંય ફરવા જવાનું વિચારવાનું જ નહીં. ચાલ ફરીએ, માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. ચાલ ફરીએ. બહારની ખુલ્લી હવા, ઘરની આ એસી હવા, આ બંધ હવા, આ બંધ ઘરના કમરાઓમાં આ હવાઓ એ ગુંગળામણ કરી નાખશે. બહારની ખુલ્લી હવા, તાજી હવા વહે છે, તને તાજો કરી દેશે, તારું મન પ્રફુલ્લિત થઈ જશે. બહારની ખુલ્લી હવા આવે અહીં, ક્યાં લઈ જવા? એ તને નિમંત્રણ આપે છે અહીંયા આવીને કે ચાલ તું બહાર મારી સાથે વહી જા. જ્યાં પથ નવા, પંથી નવા, માણસોય નવા છે, રસ્તાઓય નવા છે. ક્યારેક બહુ ઉદાસ હો ને તો બહાર રસ્તા ઉપર આવીને બેસવું, જોવું, લોકોને જતા આવતા જોવા, મન પ્રફુલ્લિત થઈ જશે. બહારની ખુલ્લી હવા આવે અહીં, ક્યાં લઈ જવા? જ્યાં પથ નવા, પંથી નવા, એ સર્વનો સંગાત છે તો નિત નવા કંઈ તાલ કરીએ. ચાલ ફરીએ, માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. ચાલ ફરીએ. એકલા રહેવું પડી, ક્યાં સુધી એકલા પડ્યા રહેવું છે? મિત્રો યાદ રાખજો કે જિંદગીમાં એકલતા, નિરાશા આપણને એકલા રાખે છે. નિરાશામાં એકલા પડી જઈએ છીએ. બારી બારણા બંધ કરી દઈએ, લાઈટો કરવાનું મન ના થાય, અંધારામાં બેસવાનું મન થાય, એ નિરાશાની પળો છે. એકલા રહેવું પડી ના, એકલા પડ્યા નથી રહેવું. એકલા રહેવું પડી. આ સૃષ્ટિ છે ના સાંકડી, વિશાળ છે, વિરાટ છે. એમાં મળી જો 2 ઘડી, જિંદગી બહુ મોટી નથી, 2 ઘડી મળી છે. એકલા રહેવું પડી. આ સૃષ્ટિ છે ના સાંકડી, એમાં મળી જો 2 ઘડી. ચાહવા વિશે, ગાવા વિશે તો આજની ના કાલ કરીએ. ચાલ ફરીએ, માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. એમાં આપણને માત્ર 2 ઘડી મળી છે. ચાહવા વિશે, ગાવા વિશે, ગીતો ગાવાના છે, ચાહી લેવાનું છે આ જગતને, તો આજની ના કાલ કરીએ. ચાલ ફરીએ, માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. એ ભલે અજાણ્યો રહ્યો, પણ અજાણ્યા નહીં, તે તમારું એક સ્મિત આપી જોજો, કદાચ એનું જીવન એ બદલી નાખે. તમારી સાંજ બદલાઈ જાય, તમારો દિવસ બદલાઈ જાય. તમે આ દુનિયામાં શું કામ આવ્યા છો? આવું કોઈ આપણને પૂછે તો? અને આપણે શું કામ જીવી રહ્યા છીએ એવું કોઈ આપણને પૂછે તો? ક્યારેક આપણે ગેંગે ફેફે થઈ જઈએ, ક્યારેક આપણને સાચો જવાબ ના જડે. પૈસા કમાવા જીવીએ છીએ, પ્રસિદ્ધિ કમાવા જઈએ છીએ, શેને માટે? ના, જે ઉપર જઈશું, પાછા જઈશું, ત્યારે આ પૈસો તો અહીંયા રહી જવાનો છે, બંગલાઓ અહીંયા રહી જવાના છે, સાથે શું આવશે? માત્ર હૃદયમાં ભરેલા આ સરસ સ્મરણો અને પ્રેમ. હું તો બસ ફરવા આવ્યો છું આ પૃથ્વી ઉપર, આ દુનિયામાં. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. અહીં પથ પર શ્રી મધુર હવા, રસ્તા ઉપર સતત તાજી હવા વહેતી હોય છે.
પ્રત્યેક રસ્તા ઉપર તાજી હવા છે. અહીં પથ પર શ્રી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા. હંમેશા પ્રવાસીઓમાં ચહેરાઓ નવા જ મળતા હોય છે. રે ચહું ને પાછો ઘેર જવા, મારે પાછા નથી જવું. આ આખી સૃષ્ટિને, આ જગતને ચાહી લેવી છે. મિત્રો, જ્યારે અંદરથી ખુલી જઈએ છે ને, બ્રહ્માંડ પણ એક્સપાન્ડિંગ યુનિવર્સ માટે એવો શબ્દ છે જે સતત વિકસે છે. એ બ્રહ્મ છે, સતત વિકસવાનું છે. સંકોચ આવવાની વાત નથી. હું ક્યાંય પાછો જવા નથી માંગતો. રે ચહેરા ચમકે નવા નવા, રે ચહું ને પાછો ઘેર જવા. હું ડગ સાથ સુખે ભરવા, અહીં સ્વપ્નમાં અહીં સરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી. આપણને આ જાદુ નથી જડ્યો જિંદગીમાં. જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી. કોઈને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરવાનો જાદુ જો જડી જાય ને, તો એ પકડી લેવા જેવો છે. પ્રેમની પાછળ પણ ગણતરી હોય છે. પ્રેમની પાછળ ક્યારેક સ્વાર્થ હોય છે. પ્રેમની પાછળ પણ કોઈ ઉદ્દેશ હોય છે. જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર કડી. ગાવું છે તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. આ કર્ણપટ, કાન ઉપર, આ પૃથ્વીના કાન ઉપર હું મારા પ્રેમનું ગીત ગાવા આવ્યો છું. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. ભગવાનને ક્યારે યાદ કરવા? આ કૃષ્ણને, આ રામને, આ બધા ભગવાનોના જે સ્વરૂપો છે, એ સ્વરૂપોને આપણે જોતા જોતા ખોવાઈ જઈએ. ક્યારેક શ્રદ્ધાથી વંદન કરીએ, ક્યારેક દર્શન કરીએ, પણ આ ગોપીઓની એક વિશેષતા છે. હૃદયમાં શુદ્ધ પ્રેમ, નિર્મળ પ્રેમ જેવો ભરેલો હોય, સાવ ખાલી થઈ ગયા હોઈએ તો ભગવાન આપણું હૃદય જીતી લે છે, આપણું હૃદય લઈ જ લે છે. હરિવર મુજને હરી ગયો. આ હરી છે ને, હરિના બે અર્થ છે. તો હરી અહીંયા બીજો અર્થ પણ આવે છે. બે અર્થ કામ કરે છે. હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો. હરિવર મુજને હરી ગયો, મેં પ્રેમ નહોતો કર્યો અને છતાં એ તો મને વાલ કરીને મને વરી ગયો, મને મારી સાથે પરણી ગયો. અબૂધ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ? મને તો પ્રેમની કઈ ખબર નથી. તો સાવ અબૂધ નારી છું. અબૂધ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ? હું શું જાણું કામણગારી, મુજ હૈયે છે ગીતી. મારા હૃદયમાં કયા કામણગારી તત્વ છે મને ખબર નથી. એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો. મારા ગળામાં એ મને વરમાળા પહેરાઈ જતો રહ્યો છે. હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો. હરિવર મુજને હરી ગયો. સપનામાં એ જે ના દીઠું એ જાગીને જોવું. ભગવાન મને પ્રેમ કરે, ભગવાન મને પસંદ કરે, ભગવાન મને પ્રેમ કરે. અરે આવું તો સપનું કોઈ દિવસ આવતું નહોતું. એ આજે સગી આંખે હું જોઈ રહ્યો છું. એ આજે હું સગી આંખે જોઈ રહી છું. ગોપી કહે છે સપનામાં એ જે ના દીઠું એ જાગીને જોવું. આ તે સુખ છે કે દુઃખ મીઠું, રે હસવું કે રોવું, મને ખબર જ નથી પડતી. આ શું થઈ ગયું અંદર? સાચી વાત કહું, ભક્ત જે જોડાઈ ગયો, ભક્તિ જેને જોડાવાની પદ્ધતિ અંદર આવડી ગઈ, જેને જોડાવાની પ્રક્રિયા સમજાઈ ગઈ, એને હસવું કે રોવું ખબર નથી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ રે, એમાંય આવે છે અસુવન બેલ. આંસુની બેલ મેં રોઈ રોઈને મેં વાવી છે. કેવી અદભુત વાત મીરાબાઈની વાત આવે છે. અસુવન જલ સિંચ સિંચ પ્રેમ બેલી બોઈ રે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ રે. તો અહીંયા આ તે સુખ છે કે દુઃખ મીઠું, રે હસવું કે રોવું, ના સમજું તો એ સહેવાતું, એવું કઈ એ કરી ગયો. નથી સમજાતું પણ સહી શકું છું. ના સમજાતું
તોય સહેવાતું એવું કઈ એ કરી ગયો, હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો, હરિવર મુજને હરી ગયો. નિરંજન ભગતનું એક ગીત, એક કાવ્ય, જ્યારે પણ કંઈક વાંચીએ ત્યારે મજા આવે, અંદર ઉતરી જવાય. પણ એક કાવ્યએ મને પકડી રાખેલો. આ સંસારની અંદર તો કોઈને પણ હાથ મેળવીએ ને તો કોઈ ગમે જલ્દી, કોરોના કાળમાં તો કોઈ હાથ મેળવતું નહોતું, વંદન કરવાના હતા. પણ ભારતીય પરંપરામાં વંદન જ મહત્વના છે. પણ છતાંય હાથ મળ્યો ત્યારે હાથની સાથે ઘણું મળી જતું હોય છે. કવિએ અહીંયા વિનંતી કરી છે, હાથ મેળવીએ. લાવો તમારો હાથ મેળવીએ. કોઈ વ્યક્તિને આપણે એટલું જ લાવો ને તમારો આપણે હાથ મેળવીએ. કહું છું હાથ લંબાવી, કહો શું મેળવી લેવું હશે મારે કઈ મેળવવું નથી. આપણને તરત થઈ જાય છે કે આ કદાચ આ મોટો માણસ છે, એનાથી કદાચ ઓળખાણથી લાભ થશે, આ થશે, આ થશે. નથી મેળવાતી ખુશી સંપત્તિથી, આ મોજા રડીને કિનારાને કહે છે બેફામ સાહેબ. નથી મેળવાતી ખુશી સંપત્તિથી, આ મોજા રડીને કિનારાને કહે છે કે ભીતરમાં મોતી ભર્યા છે છતાં એ સમુદ્રોના ખારા જીવન થઈ ગયા છે. મારે તમારી સાથે હાથ મેળવવાથી કોઈ સ્વાર્થ નથી સાહેબ, માત્ર નિસ્વાર્થ ભાવે પ્રેમથી તમારી જોડે હાથ મેળવવા આવ્યો છું. મને મારું મુક્તક યાદ આવે છે. ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે, મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે, હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે. લાવો તમારો હાથ મેળવીએ. ભગત સાહેબ તો કોઈ એક પંક્તિ બીજી વાર બોલવામાં પણ નહોતા માનતા કે કવિતાને મેં બબે વાર શું કરો બોલવાની જરૂર. પણ હું તો કહું છું હજારો વાર બોલવી જોઈએ. હૃદયમાં એ ભાવ ઘૂંટાય, એ ભાવની ભૂમિકા ઊભી થાય અને એવું જીવન જીવાય. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. કહો શું મેળવું લેવું હશે મારે. તમારા હાથમાં તો કેટલું એ ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં. તમે હાથ પકડો તો સાહેબ ધન, કીર્તિ, સત્તા, શું શું બેકિંગ મળી જાય, શું શું પીઠબળ બની જાય. કહો શું મેળવી લેવું હશે મારે. તમારા હાથમાં તો કેટલું એ ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ. ખાલી તમારો હાથ ના, એમ તો કે હાથ ખાલી નથી, ખાલી તમારો હાથ. નાના આપણા આ બે ખાલી હાથમાં એ કેટલું છે. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો. અરે એના વડે આવો પરસ્પરના હૃદયના ભાવ ભેળવીએ. અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ અને બિન આવડત સારું નઠારું કેટલું એ કામ કરતા આપણા આ હાથ કેળવીએ. કેટલું સારું ખોટું, આવડત વાળું અનાવડત વાળું કામ કરતા હશે, એમાં આપણે ભાવ ભેળવીએ. કદાચ સરસ બધું સરસ થઈ જશે. અજાણ્યા છો ભલે, તો એ જુઓ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. કહું છું હાથ લંબાવી, લાવો તમારો હાથ મેળવીએ. માત્ર હાથ મેળવીએ. કોઈ એકાદ જણની સાથે સંસારની અંદર કોઈને એક સ્મિત આપી દઈએ, કોઈનું કામ કરવા હું નથી આવ્યો, હું ફરવા આવ્યો છું, આટલું જાણીને જીવી લઈએ તો પણ જીવ્યાનું સાર્થક બની જાય. નિરંજન ભગતની કવિતાઓમાંથી પસાર થઈએ ત્યારે એક હોલિયો, એક સંસારીમાં રહીને પણ જે સંત થઈને જીવી શકે એવા વા કયા ભાવો હોઈ શકે, એના જાણે રસ્તાઓ મળે છે, એની કેડીઓ મળે છે. નમસ્તે મિત્રો, મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા અનુભવો પણ આ વિષયના હોય ને તો શેર કરો, કોમેન્ટ કરો મને.
નમસ્તે.